નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રક્ષાબંધનનો દિવસ હતો. સવારથી જ ગામની ગલીઓમાં તહેવારની રોનક છવાઈ ગઈ હતી. ક્યાંક મીઠાઈઓ બની રહી હતી તો ક્યાંક બહેનો પોતાના ભાઈની કાંડા પર બાંધવા માટે રાખડીઓ સજાવી રહી હતી. બાળકો નવા કપડાં પહેરીને ગલીઓમાં દોડતા હતા અને ઘરોમાંથી ઘી, લાડવા અને અગરબત્તીની સુગંધ ફેલાઈ રહી હતી. પરંતુ ગામના છેવાડે આવેલા એક નાનકડા માટીના ઘરમાં રહેતો મોહન આજ સવારથી જ બેચેન હતો. તેની નજર વારંવાર રસ્તા તરફ જતી હતી. આજે તેની નાની બહેન રોશની શહેરથી પોતાના પિયરમાં આવવાની હતી. મોહન માટે રોશની માત્ર તેની બહેન નહોતી, તે તેના બાળપણની સૌથી સુંદર યાદ હતી. બંને બાળપણમાં એકબીજા વિના એક ક્ષણ પણ રહી શકતા નહોતા. માતા પિતાના અવસાન પછી મોહને જ રોશનીને દીકરીની જેમ ઉછેરી હતી. તેણે પોતાનું ભણતર અધૂરું છોડ્યું, મજૂરી કરી, ખેતરમાં કામ કર્યું, પણ પોતાની બહેનનું ભણતર ક્યારેય અટકવા દીધું નહીં. રોશની ભણે, આગળ વધે અને પોતાના પગ પર ઊભી થાય, આ મોહનનું એકમાત્ર સપનું હતું. જ્યારે રોશનીના લગ્ન શહેરના મોટા વેપારી પરિવારના દીકરા વિકાસ સાથે થયા, ત્યારે મોહને વિચાર્યું હતું કે હવે તેની બહેન ખૂબ ખુશ રહેશે. તેણે ક્યારેય પોતાની ગરીબીને બહેન સામે પોતાની નબળાઈ બનવા દીધી નહોતી. રોશની માટે તે હંમેશા હસતો રહ્યો, ભલે ઘરમાં ઘણીવાર ચૂલો પણ મુશ્કેલીથી સળગતો હતો. દરેક રક્ષાબંધન પર મોહન પોતાની જૂની સાયકલ લઈને બસ સ્ટેન્ડ સુધી જતો અને રોશનીને લેવા આવતો. આ વખતે પણ તે વહેલી સવારથી પોતાની જૂની ખટારા સાયકલને કપડાથી સાફ કરી રહ્યો હતો. સાયકલની ઘંટડી ઘણી વાર વગાડવા છતાં અવાજ કરતી નહોતી. સીટ થોડું ફાટેલું હતું અને આગળનું પૈડું પણ થોડું વાંકું હતું, છતાં મોહન તેને એવી રીતે સાફ કરી રહ્યો હતો જાણે કોઈ ખૂબ મોંઘી ગાડી હોય. તેની પત્ની સીમાએ રસોડામાંથી બહાર આવીને પૂછ્યું, આટલી વહેલી સવારથી સાયકલ શા માટે ચમકાવી રહ્યા છો? મોહન હસીને બોલ્યો, આજે રોશની આવી રહી છે ને. શહેરથી લાંબો રસ્તો કરીને આવશે, થાકી જશે. હું થોડો વહેલો પહોંચી જાઉં, જેથી તેને વધારે સમય ઊભું ન રહેવું પડે. સીમાએ ધીમેથી કહ્યું, પણ ભાઈ, આ વખતે તો તેણે કહ્યું હતું કે જીજાજીની કારમાં આવશે. મોહને સાયકલના હેન્ડલ પર હાથ ફેરવતા કહ્યું, તો શું થયું? હું લેવા તો જઈશ જ. બહેનને લેવા ભાઈ નહીં જાય તો કોણ જશે? તેની આંખોમાં બાળસુલભ ખુશી હતી. ઘરેથી નીકળતી વખતે મોહને પોતાની ખિસ્સામાં માત્ર 200 રૂપિયા રાખ્યા. તેણે વિચાર્યું હતું કે બહેન માટે મીઠાઈ ખરીદશે અને રાખડી બાંધાવ્યા પછી તેને થોડા પૈસા આપશે. પૈસા બહુ ઓછા હતા, પરંતુ પ્રેમમાં ક્યારેય કમી નહોતી. બસ સ્ટેશન પર પહોંચીને તે રસ્તાની બાજુમાં ઊભો રહી ગયો. સૂર્ય ધીમે ધીમે ઉપર ચડતો હતો. લોકો આવતા જતા હતા. કોઈ બસની રાહ જોતું હતું, કોઈ પોતાના સગાને લેવા આવ્યું હતું. મોહન વારંવાર રસ્તા તરફ જોતો અને પછી પોતાની સાયકલ તરફ નજર કરતો. લગભગ અડધો કલાક પછી દૂરથી એક ચમકતી મોંઘી કાર આવતી દેખાઈ. મોહનના ચહેરા પર તરત જ ખુશી છવાઈ ગઈ. તેણે સાયકલ રસ્તાથી થોડું દૂર કરી અને હાથ હલાવતા બોલ્યો, અરે રોશની, રોકો જીજુજી. અરે રોશની બહેન, મને ખાતરી હતી કે તું જરૂર આવશે. કાર તેની સામે આવીને ઊભી રહી. દરવાજો ખોલ્યો અને રોશની મોંઘી સાડી, ભારે દાગીના અને સુંદર મેકઅપમાં બહાર આવી. તેની સાથે તેનો પતિ વિકાસ પણ હતો. મોહન ઉત્સાહથી આગળ વધ્યો. બહેન બહુ થાકી ગઈ હશે, ચાલ ઘરે જઈએ. મેં સાયકલ સાફ કરી છે, તું પાછળ બેસી જજે.
રોશનીએ પહેલા પોતાના ભાઈને ઉપરથી નીચે સુધી જોયો. પછી તેની નજર જૂની સાયકલ પર ગઈ. તેના ચહેરા પર અચાનક શરમ અને અસ્વસ્થતા દેખાઈ. તેણે ધીમા અવાજે કહ્યું, "ઓહ ભાઈ, પહેલા તમારી આ ખટારા સાયકલ જરા કારથી દૂર કરો. ક્યાંક કાર પર ખંજવાળ ન પડી જાય." મોહનના પગ ત્યાં જ અટકી ગયા. આસપાસ ઊભેલા કેટલાક લોકો તેની તરફ જોવા લાગ્યા. મોહને ચૂપચાપ સાયકલ પાછળ ખેંચી લીધી. તેણે હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, "હા બહેન, સંભાળીને રાખું છું." રોશનીએ પોતાની સાડી સરખી કરી અને બોલી, "ભાઈ, તમે મને લેવા આવ્યા છો કે મને શરમમાં મૂકવા?" મોહને આશ્ચર્યથી પૂછ્યું, "શરમમાં? મેં શું કર્યું?" રોશની બોલી, "જુઓ ભાઈ, હવે હું શહેરમાં રહું છું. મારા સાસરિયા બહુ મોટા લોકો છે. જો કોઈએ મને આ સાયકલ પર બેસીને જતા જોઈ લીધી તો શું વિચારશે?" મોહનની આંખો નીચે ઝૂકી ગઈ. તેણે ધીમેથી કહ્યું, "હું તો એટલું જ વિચારતો હતો કે તું થાકી ગઈ હશે, એટલે લેવા આવી ગયો." વિકાસે પણ હળવા સ્મિત સાથે કહ્યું, "મોહનજી, તમે શા માટે તકલીફ લીધી? અમે અમારી કારમાં આવી ગયા છીએ." મોહને તરત જવાબ આપ્યો, "તકલીફ કેવી જીજાજી? બહેનને લેવા આવવું તો મારા માટે ખુશીની વાત છે." રોશનીએ કહ્યું, "હવે તમે સાયકલ લઈને ઘરે જાઓ. અમે કારમાં પાછળથી આવી જશું." આ શબ્દો સાંભળીને મોહનના હૃદય પર જાણે કોઈએ ભારે પથ્થર મૂકી દીધો. તેણે માથું હલાવ્યું અને બોલ્યો, "બરાબર બહેન, તું આરામથી આવજે." મોહન સાયકલ લઈને ધીમે ધીમે ત્યાંથી નીકળી ગયો. તેની પાછળ કાર ચાલી રહી હતી. કારમાં બેઠેલી રોશનીને કદાચ ખબર પણ નહોતી કે રસ્તામાં મોહન કેટલી વાર પોતાની આંખો પોંછતો હતો. ઘરે પહોંચીને રોશનીએ પોતાના પિયરના જૂના ઘરને જોયું. દિવાલો પર સૂનો હતો. આંગણામાં માટી હતી અને છતના એક ખૂણેથી વરસાદના નિશાન દેખાતા હતા. રોશનીએ આસપાસ જોઈને કહ્યું, "ભાઈ, અહીં હજી સુધી કંઈ બદલ્યું નથી?" મોહન હસ્યો અને બોલ્યો, "તારા આવવાની રાહ જોતો હતો, ઘર બદલવાની નહીં." રોશનીએ કોઈ જવાબ આપ્યો નહીં. થોડીવાર પછી રાખડી બાંધવાનો સમય થયો. રોશનીએ થાળી સજાવી. તેમાં કંકુ, ચોખા, દીવો, મીઠાઈ અને રાખડી રાખી. મોહન તેની સામે બેસી ગયું. રોશનીએ મોહનના કપાળે તિલક કર્યું અને તેની કાંડા પર રાખડી બાંધી. મોહનની આંખોમાં આંસુ આવી ગયા. તેને બાળપણના દિવસો યાદ આવી ગયા, જ્યારે રોશની નાની હતી અને રાખડી બાંધ્યા પછી તરત જ ભાઈ પાસે ભેટ માંગતી. મોહને પોતાની ખિસ્સામાંથી 2000 રૂપિયા કાઢવા માટે હાથ નાખ્યો, પરંતુ ખિસ્સામાં માત્ર 200 રૂપિયા હતા. તેણે એ જ 200 રૂપિયા રોશનીની હથેળીમાં મૂકી દીધા. રોશનીએ પૈસા જોયા અને તરત જ કહ્યું, "ભાઈ, રહેવા દો. ભાઈ, રહેવા દો. તમે તમારી પાસે રાખો." મોહન હસીને બોલ્યો, બહેન માટે ભાઈ પાસે જેટલું હોય એટલું જ પૂરતું હોય છે." રોશનીએ પૈસા પાછા કરી દીધા. "મને પૈસાની જરૂર નથી," તે બોલી. મોહન ચૂપ થઈ ગયો. તેને શું ખબર હતી કે તેની બહેનને પૈસાની જરૂર નહોતી, પરંતુ હવે તેને પોતાના ગરીબ ભાઈથી શરમ આવવા લાગી હતી. બપોરે રોશનીના સાસરિયામાંથી ફોન આવ્યો. તેની સાસુએ પૂછ્યું, "રોશની પિયરમાં પહોંચી ગઈ?" રોશની બોલી, "હા મમ્મીજી." સાસુએ પૂછ્યું, "કેમ છે તારા પિયર?" "કેમ છે તારું પિયર?" રોશની થોડા ક્ષણો ચૂપ રહી, પછી બોલી, "એ જ જૂનું ઘર છે.
સાસુએ કહ્યું, સારું, સાંજ સુધીમાં પાછી આવી જજે. અહીં સાંજે મહેમાનો આવવાના છે. રોશનીએ ફોન મૂકી દીધો. મોહને આ બધું સાંભળી લીધું હતું. તેણે કંઈ કહ્યું નહીં. તે માત્ર આંગણામાં ઊભો રહીને પોતાની બહેનને જોતો રહ્યો. સાંજ પડતા રોશની પાસે જવા લાગી. મોહને ધીમેથી કહ્યું, બહેન, આ વખતે થોડું વધારે રોકાઈ જતી. આ ઘરમાં મા બાપની ઘણી યાદો છે. રોશનીએ ઘડિયાળ તરફ જોઈને કહ્યું, ભાઈ, સમય નથી. મોહને પૂછ્યું, આવતા વર્ષે તો આવશે ને? રોશનીએ નજર સોરીને કહ્યું, જોઈશું. તે કારમાં બેસી ગઈ. કાર ધીમે ધીમે આગળ વધી. મોહન રસ્તા પર ઊભો રહીને તેને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી કાર તેની આંખોથી ઓજલ ન થઈ ગઈ. તે રાત્રે મોહને ભોજન લીધું નહીં. સીમાએ પૂછ્યું, શું થયું? મોહને થોડા સમય સુધી કોઈ જવાબ આપ્યો નહીં. પછી ધીમેથી બોલ્યો, કંઈ નહીં. આજે સમજાયું કે ગરીબ હોવું એટલે માત્ર ખીચ્ચો ખાલી હોવો નહીં. ક્યારેક પોતાના સંબંધોની નજરમાં નાનું થઈ જવું પણ ગરીબી છે. સીમાએ તેનો હાથ પકડીને કહ્યું, તમે ગરીબ નથી. તમે તમારી બહેનને ભણાવી છે, તેને પોતાના પગ પર ઊભી કરી છે. દુનિયામાં કેટલા ભાઈઓ આવું કરી શકે છે? મોહને કોઈ જવાબ આપ્યો નહીં. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. આ ઘટના પછી પણ મોહને પોતાની મહેનત છોડીને બેસી ગયો નહીં. બીજા જ દિવસે તે ફરી ખેતરમાં કામ કરવા ગયો. સવારથી સાંજ સુધી પરસેવો વહાવતો રહ્યો. રોશનીના શબ્દો તેને અંદરથી તોડી ગયા હતા, પરંતુ તેને પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો કર્યો નહીં. મહિના પસાર થતા ગયા. એક દિવસ મોહન ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તાની બાજુમાં તેને એક જૂનું ચામડાનું બેગ દેખાયું. તેણે બેગ ઉઠાવીને ખોલ્યું. અંદર કેટલાક મહત્વના દસ્તાવેજો, ચેકબુક, ઓળખપત્રો અને એક નાની ડાયરી હતી. મોહન થોડો સમય વિચારમાં પડ્યો. આ બેગમાં ઘણું બધું હતું. જો તે ઈચ્છે તો બેગ છુપાવી શકે. કદાચ તેમાં રહેલા પૈસાથી તે પોતાનું જીવન બદલી શકે. પરંતુ તેના પિતાએ બાળપણમાં શીખવ્યું હતું, બીજાનું હોય તે ક્યારેય પોતાનું ન બનાવવું. મોહને બેગમાં રહેલા દસ્તાવેજોના આધારે તેના માલિકીને શોધવાનું શરૂ કર્યું. આખરે તેને ખબર પડી કે બેગ શહેરના એક મોટા વેપારીનું હતું. મોહન સીધો તેના ઓફિસે પહોંચ્યો અને બેગ પાછું આપી દીધું. વેપારી આશ્ચર્યથી બોલ્યો, તમે આ બેગ રાખી પણ શકતા હતા. તેમાં મહત્વના દસ્તાવેજો અને પૈસા હતા. તમે પાછું કેમ આપ્યું? મોહને સરળતાથી જવાબ આપ્યો, સાહેબ, જે મારું નથી તે રાખીને હું સુખી કેવી રીતે રહી શકું? વેપારી મોહનની ઈમાનદારીથી ખૂબ પ્રભાવિત થયો. તેણે પૂછ્યું, મોહન, મારી સાથે કામ કરશો? મોહને થોડું વિચાર્યું. ખેતરમાં મજૂરી કરીને જીવન ચલાવવું મુશ્કેલ હતું. સીમા પણ ઘણીવાર બીમાર રહેતી હતી. તેથી તેણે કામ સ્વીકારી લીધું. શરૂઆતમાં મોહને ઓફિસમાં નાનું કામ મળ્યું. તે દસ્તાવેજો ગોઠવતો, માલની ગણતરી કરતો અને ટ્રકોના હિસાબ લખતો. પરંતુ તેની મહેનત, સમય પાલન અને ઈમાનદારી જોઈને વેપારીએ તેને ધીમે ધીમે મોટી જવાબદારીઓ આપવાનું શરૂ કર્યું. મોહન ક્યારેય કામમાં છેતરપિંડી કરતો નહીં. કોઈ કર્મચારી ભૂલ કરતો તો તેને અપમાનિત કરવાને બદલે સમજાવતો. ડ્રાઈવરોને સમયસર પગાર મળે તેની કાળજી રાખતો. વેપારીઓ સાથે સચ્ચાઈથી વ્યવહાર કરતો. થોડા વર્ષોમાં મોહન શહેરના પરિવહન વ્યવસાયમાં જાણીતો બની ગયો.
વેપારીએ તેને ભાગીદાર બનાવી દીધો. પછી મોહને પોતાની નાની ટ્રાન્સપોર્ટ કંપની શરૂ કરી. તેની કંપની ધીમે ધીમે મોટી થતી ગઈ. થોડા જ વર્ષોમાં મોહન પાસે અનેક ટ્રકો, ઓફિસ અને કર્મચારીઓ થઈ ગયા. પરંતુ તેની જીવનશૈલીમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નહીં. તે હજી પણ સાદા કપડાં પહેરતો, કર્મચારીઓ સાથે જમીન પર બેસીને ભોજન કરતો અને પોતાની જૂની સાયકલને ખૂબ જ સાચવીને રાખતો. કોઈને ખબર નહોતી કે આજ મોહન ક્યારેક પોતાની બહેનને લેવા માટે એ જ સાયકલ લઈને બસ સ્ટેન્ડ પર ઊભો રહેતો હતો. બીજી તરફ રોશનીનું સાસરિયું ધીમે ધીમે આર્થિક મુશ્કેલીમાં ફસાતું ગયું. વિકાસનો વ્યવસાય ખોટમાં જવા લાગ્યો. બેંકનું દેવું વધતું ગયું. જે ઘરમાં ક્યારેક મોંઘી ગાડીઓ ઊભી રહેતી હતી, ત્યાં હવે નોટિસો ચોંટાડવામાં આવતી હતી. ઘરની સમક ધીમે ધીમે ગાયબ થઈ ગઈ. નોકરો છૂટા કરી દેવામાં આવ્યા. દાગીના વેચાઈ ગયા. મહેમાનો આવવાનું બંધ થઈ ગયું. એક દિવસ વિકાસ ખૂબ ચિંતિત થઈને રોશની પાસે ગયો. રોશની, આપણે થોડા દિવસ માટે તારા પિયરમાં જવું જોઈએ. કદાચ તારો ભાઈ મદદ કરી શકે. રોશની ચૂપ રહી. તેના મનમાં અચાનક એ જ રક્ષાબંધનનો દિવસ જીવંત થઈ ગયો. બસ સ્ટેન્ડ, મોહનની જૂની સાયકલ અને તેના પોતાના શબ્દો. પહેલા તમારી આ ખટારા સાયકલ કારથી દૂર કરો. તે શબ્દો હવે તેને તીરની જેમ ચૂભવા લાગ્યા. તેને યાદ આવ્યું કે મોહને તેને દીકરીની જેમ ઉછેરી હતી. પોતાનું ભણતર છોડીને તેની ફી ભરી હતી. તેની દરેક જરૂરિયાત પૂરી કરી હતી. અને તેણે શું કર્યું માત્ર એટલા માટે ભાઈથી શરમાઈ ગઈ કે તેની પાસે મોંઘી કાર નહોતી. રોશનીની આંખોમાં આંસુ આવી ગયા. વિકાસે ફરી કહ્યું, મને ખબર છે કે તમે અસ્કાટ થાય છે, પરંતુ હાલ આપણા પાસે બીજો કોઈ રસ્તો નથી. રોશનીએ ધીમેથી કહ્યું, ચાલો. બંને મોહનના ગામે પહોંચ્યા. પરંતુ આ વખતે ત્યાં માટીનું જૂનું ઘર નહોતું. તેની જગ્યાએ એક સુંદર, સાદું અને સ્વસ્થ ઘર ઊભું હતું. દરવાજાની બહાર ઘણી ગાડીઓ ઊભી હતી. અંદર કર્મચારીઓની અવરજવર હતી. રોશનીએ આશ્ચર્યથી પૂછ્યું, અહીં કોણ રહે છે? ત્યારે એક કર્મચારીએ જવાબ આપ્યો, મોહન સાહેબ. રોશનીના પગ નીચેની જમીન સરકી ગઈ. થોડી વાર પછી મોહન બહાર આવ્યો. તેણે સાદા કપડાં પહેર્યા હતા. ચહેરા પર એ જ શાંતિ હતી અને આંખોમાં એ જ પ્રેમ. રોશની તેને જોઈને સ્થિર થઈ ગઈ. મોહને તેને જોઈને સ્મિત કર્યું અને કહ્યું, આવી ગઈ બહેન? આટલું સાંભળતા જ રોશનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દોડી જઈને મોહનના પગે બેસી ગઈ. ભાઈ, મને માફ કરી દો. મોહને તરત તેને ઊભી કરી અને કહ્યું, કઈ વાત માટે? રોશની રડતા બોલી, તે દિવસે મેં તમારી સાયકલને ખટારા કહી હતી. મને તમારી ગરીબીથી શરમ આવી હતી. આજે સમજાયું કે ખટારા સાયકલ નહોતી ભાઈ. ખટારા તો મારી વિચારસરણી હતી. મોહનની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, બહેન, મેં તારી પાસેથી ક્યારેય કંઈ માંગ્યું નથી. મને તો માત્ર એટલું જ જોઈએ હતું કે તું મને પોતાનો ભાઈ માનતી રહે. રોશનીએ માથું ઝુકાવીને કહ્યું, મેં તમને પૈસાથી તોલ્યા ભાઈ. જ્યારે તમે મને પ્રેમથી ઉછેરી હતી. મોહને તેને ગળે લગાવી લીધી. વિકાસ પણ આગળ આવ્યો. તેણે હાથ જોડીને કહ્યું, મોહનજી, અમને માફ કરી દો. અમે પણ તમારી સ્થિતિથી જ આંક્યા હતા.
મોહને તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, સંબંધોમાં માફી માંગવાની જરૂર નથી. બસ આગળથી કોઈ માણસની કિંમત તેના કપડાં કે ગાડીથી ન આંકતા. પછી તેણે ઉમેર્યું, તમારો વ્યવસાય મુશ્કેલીમાં છે, પરંતુ માણસ મુશ્કેલીમાં હોય ત્યારે પરિવાર તેનો સાથ આપે છે. મોહને વિકાસને આર્થિક મદદ કરી. તેણે માત્ર પૈસા આપ્યા નહીં, પરંતુ વિકાસના વ્યવસાયને ફરી ઊભો કરવા માટે યોગ્ય સલાહ અને પોતાના સંપર્કો પણ આપ્યા. વિકાસે થોડા સમયમાં ફરીથી નાનું કામ શરૂ કર્યું. મોહન તેની સાથે દરેક પગલે ઊભો રહ્યો. રોશનીને સમજાયું કે સાચી સમૃદ્ધિ બેંક બેલેન્સમાં નહીં, પરંતુ દિલની વિશાળતામાં હોય છે. એક સાંજે રોશની મોહન પાસે બેસી હતી. તેણે ધીમેથી કહ્યું, ભાઈ, આજે મારી સૌથી મોટી સંપત્તિ એ છે કે હું તમારી બહેન છું. મોહન હસ્યો અને બોલ્યો, મારા માટે તો તું હંમેશા એ જ નાની રોશની છે જે મારી આંગળી પકડીને ગામની ગલીઓમાં દોડતી હતી. રોશનીએ મોહનનો હાથ પકડી લીધો. ભાઈ, શું તમે મને ફરીથી એ જ રીતે સ્વીકારી શકો છો? મોહને કહ્યું, બહેનને સ્વીકારવાની જરૂર નથી પડતી. બહેન તો હૃદયમાં હંમેશા રહે છે. આગલા રક્ષાબંધન પર રોશની ફરી પોતાના પિયરમાં આવી. આ વખતે તે એકલી આવી હતી. તેણે મોંઘી કાર બહાર જ ઊભી રાખી. ઘરના દરવાજા પાસે મોહનની એ જ જૂની સાયકલ ઊભી હતી, જેણે તેણે વર્ષોથી સાચવી રાખી હતી. રોશની સાયકલ પાસે ગઈ. તેણે તેના હેન્ડલ પર હાથ ફેરવ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. મોહને મજાકમાં પૂછ્યું, શું થયું? હવે આ સાયકલ પણ તને જૂની લાગે છે? રોશનીએ માથું હલાવ્યું અને કહ્યું, ના ભાઈ, આ સાયકલ તો મારા માટે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે. મોહન હસ્યો. રોશનીએ કહ્યું, આ વખતે હું કારમાં નહીં બેસું. મને આ સાયકલ પર તમારા સાથે ઘરે જવું છે. મોહન આશ્ચર્યથી બોલ્યો, તું પાછળ બેસી જા બહેન, પરંતુ સાયકલ હવે બહુ જૂની થઈ ગઈ છે. રોશની સ્મિત કરીને બોલી, સાયકલ જૂની હોઈ શકે છે ભાઈ, પરંતુ તેના પર બેસીને મળતો પ્રેમ દુનિયાથી સૌથી મોંઘી કાર કરતાં પણ વધારે કિંમતી છે. મોહને સાયકલ ચલાવવાનું શરૂ કર્યું. રોશની પાછળ બેઠી હતી. રસ્તામાં તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તેને હવે સંપૂર્ણ સમજાઈ ગયું હતું કે જેણે તેને ગરીબ સમજીને અપમાનિત કર્યો હતો, એ જ ભાઈ તેના જીવનનો સૌથી અમીર માણસ હતો. કારણ કે મોહન પાસે કરોડો રૂપિયા નહોતા, પરંતુ તેના હૃદયમાં એટલો પ્રેમ હતો કે પોતાની બહેનના એક સ્મિત માટે તે આખી જિંદગી મહેનત કરી શકે. રસ્તામાં રોશનીએ પોતાની કાંડા પર બાંધેલી રાખડી તરફ જોયું અને મનમાં કહ્યું, ભાઈ, તે દિવસે મેં તમારી સાયકલને કારથી દૂર કરી હતી. આજે હું મારી આખી દુનિયા તમારી એ સાયકલ પાસે લાવીને ઊભી કરીશ. મોહન પાછળ વળીને તેની તરફ જોયું. રોશની આંખો પોંછતી હતી. મોહને પૂછ્યું, રડી કેમ રહી છે? રોશનીએ હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, આ ખુશીના આંસુ છે ભાઈ. મોહને કંઈ પૂછ્યું નહીં. તે માત્ર સાયકલ ચલાવતો રહ્યો. તે દિવસથી રોશનીએ એક નિયમ બનાવી લીધો. દર વર્ષે રક્ષાબંધન પહેલા તે મોહનની જૂની સાયકલને પોતે સાફ કરતી અને ઘરના દરવાજા પાસે ઊભી રાખતી. જ્યારે પણ કોઈ તેને પૂછતું કે આ જૂની સાયકલ શા માટે સાચવી રાખી છે, ત્યારે તે કહેતી, આ સાયકલ મને યાદ અપાવે છે કે માણસ મોટો તેની ગાડીથી નથી બનતો, તેના દિલથી બને છે. મોહન પાસે સંપત્તિ આવી, નામ આવ્યું અને માન મળ્યું, પરંતુ તેણે ક્યારેય પોતાની બહેન સામે જૂના દિવસોનો હિસાબ ન કર્યો. તેણે ક્યારેય તેને યાદ અપાવ્યું નહીં કે એક દિવસ તેણે
તેની અપમાનિત કરી હતી, કારણ કે સાચો પ્રેમ બદલો લેતો નથી. સાચો પ્રેમ તો માણસને પોતાની ભૂલ સમજાવવાની તક આપે છે. રોશનીએ પણ જીવનભર પોતાના ભાઈનો આદર કર્યો. તેણે પોતાના બાળકોને વારંવાર મોહનની વાતો સંભળાવી. તમારા મામા પાસે શરૂઆતમાં કંઈ નહોતું, પરંતુ તેમણે ક્યારેય ઈમાનદારી અને પ્રેમ છોડ્યો નહીં. દુનિયામાં સૌથી મોટું ધન માણસનું સ્વસ્થ હૃદય છે. અને મોહન જ્યારે પણ પોતાની જૂની સાયકલને જોતો, ત્યારે તેને પોતાની નાની બહેન યાદ આવતી. તે દિવસ યાદ આવતો જ્યારે રોશનીએ તેને કારથી દૂર થવા કહ્યું હતું. પરંતુ હવે એ યાદ દુઃખ આપતી નહોતી, કારણ કે એ જ ઘટનાએ રોશનીને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો હતો. સાચા સંબંધોની કિંમત પૈસાથી નક્કી થતી નથી. મોંઘી કાર માણસને રસ્તા પર ઝડપથી લઈ જઈ શકે છે, પરંતુ પ્રેમથી ભરેલું હૃદય જ માણસને જીવનમાં સાચી મંજિલ સુધી પહોંચાડે છે. અને રક્ષાબંધનની એ જ જૂની સાયકલ આજે પણ મોહનના ઘરના દરવાજા પાસે ઊભી રહે છે, એક જીવંત સાક્ષી બનીને કે ભાઈ બહેનનો સંબંધ ગરીબી, સંપત્તિ, ગાડી કે કપડાથી મોટો હોય છે. કારણ કે દુનિયામાં સૌથી અમીર માણસ એ જ નથી જેના પાસે સૌથી વધારે પૈસા હોય છે. સૌથી અમીર માણસ તો એ છે જેના હૃદયમાં પોતાના લોકો માટે નિસ્વાર્થ પ્રેમ હોય છે. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આવા જ નવા વિડીયો જોવા માટે અને કોમેન્ટ પણ કરજો.